હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ. ધોરણ 12 કોમર્સ ચેપ્ટર નંબર 6 માં છે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ. 8 માર્ક્સનો દાખલો પૂછાય છે. જોઈએ સ્વાધ્યાયનો દાખલો. ચાલો, જયા, મમતા અને સ્મૃતિ 2/5, 2 પંચમાંશ, 5 દશાંશ અને 1/10 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અહીંયા જે પ્રમાણ આપ્યું એમાં ખાસ ધ્યાન રાખતો, આ 2 તો છેદમાં 10 છે, પરંતુ આના છેદમાં 10 નથી, તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા એને 2 વડે ગુણો તો 5 દુ 10 થાય, તો ઉપર 2 દુ 4, તો ખરેખર એનું નવું પ્રમાણ જૂનું પ્રમાણ છેદ સરખા કરતા મળશે 2 દુ 4, એટલે 4/5/1. બરાબર, આ આપણું જૂનું પ્રમાણ. ચાલો આગળ વધીએ. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો આ છે પાકું સરવૈયું, લેણદાર દેવાદાર મૂડી ખાતા. ઓકે, અને ચાલુ ખાતા પણ આપ્યા છે, તો આપણે ચાલુ ખાતા પણ બનાવીશું અને મૂડી ખાતા પણ બનાવીશું, બંને વસ્તુ. જે ભાગીદાર નિવૃત્ત થશે મિત્રો, એનું ચાલુ ખાતું પછી બંધ કરીને લઈ જશું મૂડી ખાતે. ઓકે, ચાલો, પાઘડી જૂની આપી છે, તો જૂની પાઘડી જૂના પ્રમાણમાં, એટલે 4/5/1 આપણે માંડી વાળીશું. આગળ વધીએ. 1/4/17 રોજ સ્મૃતિ નિવૃત્ત થઈ છે, તો આપણે જે નવું પાકું સરવૈયું બનાવીશું એ તારીખ 1/4/17 રોજ સ્મૃતિની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું, આવી રીતે લખાય નવા પાકા સરવૈયામાં. ચાલો જો બતાવી દો. 1/4/17 રોજ નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું, આ નવું પાકું સરવૈયું જે બન્યું તે. આગળ વધીએ. આ બધા હવાલા છે. 1 by 1 ભાડું ચૂકવવાનું બાકી, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 35,000 રોકાણો વેચ પેઢીની પાઘડી આપી 2 લાખ, તો લાભના પ્રમાણમાં આપણે વેચવી પડશે. ભવિષ્યમાં નફા નુકસાન જયા અને મમતાનું 1/1, નવું પ્રમાણ 1/1 છે. નિવૃત્ત કોણ થયા? સ્મૃતિ. બરાબર, સ્મૃતિ નિવૃત્ત થઈ છે. ખાસ ધ્યાન રાખજો, 3 ભાગીદારો છે, જયા, મમતા અને સ્મૃતિ. એમાં સ્મૃતિ છે તે નિવૃત્ત થઈ છે, છેલ્લા ભાગીદાર, જેનો ભાગ 1 છે 4/5/1. ઓકે, ચાલો તો આગળ વધીએ. સૌ પ્રથમ આપણે મૂડી ખાતામાં, ચાલો તમને મૂડી મુકાવી દઉં. મૂડી ખાતામાં 2, 1 અને 90 સ્થિર મૂડી 2 લાખ, 1 લાખ અને 90,000. તો મૂડી ખાતામાં આપણે મૂકીએ સૌ પ્રથમ 2 લાખ, 1 લાખ અને 90,000, આ મૂડી ખાતાની બાકી. ઓકે, ચાલુ ખાતાની બાકી મૂકીએ હવે. તો ચાલુ ખાતાની બાકી છે જયા અને મમતાની 26 અને 14. બરાબર, એટલે આ જશે જમા બાજુ. હા, મૂડી દેવામાં હોય, જમા બાકી હોય. 26 અને 14 જમા બાજુ જશે ચાલુ ખાતામાં. ચાલો, આ 26 અને 14 જમા બાજુ ગયા, બાકી આગળ લાવ્યા જયા અને મમતા. તો ત્રીજા ભાગીદાર જે છે સ્મૃતિ, એનું ચાલુ ખાતું 10,000. ઓકે, એટલે સૌ પ્રથમ મૂડી મૂકી, ત્યારબાદ ચાલુ ખાતું મૂક્યા, અને સ્મૃતિનું ચાલુ ખાતું છે 10,000. ઓકે, તો આ 10,000 જે ચાલુ ખાતું છે મિત્રો સ્મૃતિનું, અને આ સ્મૃતિની લોન, આ બંને વસ્તુ એ આપણે મૂકીશું મૂડી દેવા. આમાં મિલકત લેણામાં છે, એટલે આપણે દર્શાવીશું ઊંધું વિરુદ્ધ. ઓકે, ઉધાર બાજુ. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ સ્મૃતિનું બાકી લખીશું 10,000 અને લોન લખીશું 30,000. જોઈ લઈએ, ચાલુ ખાતામાં 10,000 અને 30,000. ચાલો, આ ચાલુ ખાતું, આ બાકી આગળ લાવ્યા 10,000 અને લોન, સ્મૃતિની લોન આ 30,000. બરાબર, આ બંને બાકી ત્યાં મુકાઈ જશે ચાલુ ખાતામાં. આગળ વધીએ. આ બાકી મુકાઈ ગઈ ચાલુ ખાતાની. ચાલો, હવે રોકડ તો આપણને આપી નથી. ઓકે, એટલે રોકડનું ખાતું બનાવવાનું કોઈ ઇસ્યુ નથી. હવે પાઘડી જૂની જે છે 30,000, એને આપણે વેચી દઈએ 4/5/1. તો આપણે અહીંયા ગણતરી દર્શાવીને તમને આપું જરા. 30,000 જે પાઘડી છે મિત્રો, આ 30,000 એને જૂના પ્રમાણમાં વેચ્યું તો 4 ભાગ છે, એટલે 4/5. 4 ને 5 9 ને 1 10. બરાબર, 4/10, 4 તેરી 12. પેલા આવશે 12,000, પછી આવશે 4 તેરી 12 થયા તો 5 તેરી 15, પછી આવશે 15,000, અને પછી આવશે 1, તો 3 એકા 3, 3,000 થઈ ગયા. 12, 15 ને 15 30,000. ફિનિશ. તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની, એટલે 3 ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે 12,000, 15,000 ને 3,000. ચાલો જોઈ લઈએ. મૂડી ખાતાની ઉધાર બાજુ આવી ગયા પાઘડી 12,000, 15,000 ને 3,000. બરાબર, 12,000, 15,000 ને 3,000. એ તો આપણે ખ્યાલ છે પહેલેથી કેવી રીતે સોલ્વ કરવાનું એ. ચાલો, હવે ખાસ ધ્યાન રાખજો, આ જૂનું પ્રમાણ છે 4/5/1, અને નવો ભાગ છે નવું પ્રમાણ 1/1. તો લાભનું પ્રમાણ જોવું પડશે, અને પછી 2 લાખને વેચવી પડશે. ઓકે, ચાલો, તો અહીંયા છે સૌ પ્રથમ લાભનું પ્રમાણ. બરાબર, તો લાભના પ્રમાણમાં, ચાલો આ તો તમને ખ્યાલ છે, આ તો જૂનું પ્રમાણ આપણે મેળવ્યું, મેં તમને છેદ સરખા કરાવ્યા તે. બરાબર, 2 પંચમાંશ, 5 દશાંશ ને 1 દશાંશ, 2 દુ 4,
4/5/1 આ જૂનું પ્રમાણ, નવું પ્રમાણ 1/1, લાભ મેળવીએ નવો ભાગ 1/3 કોનો? જયાનો અને મમતાનો. 1/3 જૂનો ભાગ, 1/3 નવો ભાગ માઇનસ જૂનો ભાગ 4/10. તો અહીંયા 5 નહીં પરંતુ અહીંયા 4 છે. ઓકે, ભૂલથી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ. પહેલો ભાગ છે 4/10, બીજો ભાગ છે 5/10. તો છેદ સરખા કરો એટલે આને 2 વડે ગુણવા પડે, આને 5 વડે ગુણવા પડે. તો 5 દુ 10 થાય તો પર 5 એકા 5 અને અહીંયા 5 માંથી 4 જાય તો 1 એટલે આ આવશે 1/10. ઓકે, અહીંયા 1/3 છે એને 5 વડે ગુણો તો 5 એકા 5 માંથી 5 જાય તો 0 એટલે આ નથી કઈ લાભ લેતા કે નથી કઈ ત્યાગ કરતા. તો કોણ લાભ લે છે? જયા. તો જયા જ માત્ર લાભ લે છે એટલે જયાના ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્ત થનાર ભાગીદાર સ્મૃતિના ચાલુ ખાતે જમા. પેઢીની કુલ પાઘડી છે 2 લાખ. તો 2 લાખ ગુણ્યા અને ભાગ, કેટલો ભાગ આપે છે આ? 1/10. જયાનો લાભ 1/10. તો 2 લાખ ગુણ્યા 1/10 એટલે 20,000. તો 20,000 આવશે જયાના ચાલુ ખાતે ઉધાર, કારણ કે જયા લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર તે સ્મૃતિ નિવૃત્ત થનાર છે તો ત્યાગ કરે છે ઇન શોર્ટ, એટલે સ્મૃતિ જાય છે તો નિવૃત્ત થનાર ભાગીદારના મૂડી ખાતે જમા 20,000. ચાલુ ખાતે બતાવી દઈએ. જયાના ચાલુ ખાતે ઉધાર 20,000. ત્યાં વિગતમાં લખીશું સ્મૃતિના ચાલુ ખાતે. ચાલો, જયાના ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાય સ્મૃતિના ચાલુ ખાતે અને સ્મૃતિના ચાલુ ખાતાની જમા બાજુ વિગતમાં લખાય જયાના ચાલુ ખાતે. ક્રોસ એન્ટ્રી, બરાબર, બંનેની. ચાલો, એટલે પાઘડી પણ જૂની અને નવી બંને આવી ગઈ. આગળ વધીએ, 1 by 1 હવાલા લેતા જઈએ. ભાડું ચૂકવવાનું બાકી 4,000. ઓકે, તો ચૂકવવાનું બાકી એટલે ખર્ચ થયો, પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને મૂડી દેવામાં 4,000 ભાડું ચૂકવવાનું બાકી. ચાલો, ચૂકવવાનું બાકી ભાડું પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ અને નવા પાકા સરવૈયામાં 4,000 ચૂકવવાનું બાકી ભાડું. આવી ગઈ બંને અસર. આગળ વધીએ. ચાલો, રોકાણો પર વ્યાજ 2500 મળવાનું બાકી, તો આવક થઈ. મળવાનું બાકી વ્યાજ 2500 પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ આવક કહેવાય. ખર્ચ નુકસાન ઉધાર ઉપજ આવક જમા, આવી રીતે. અને મિલકત લેણામાં 2500 મળવાનું બાકી વ્યાજ. ઓકે, થઈ ગઈ બે અસર. આગળ વધીએ. રોકાણો 35માં વેચ્યા તો રોકડ આવી 35,000 એટલે રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતામાં જવું પડે. હવે રોકડ ખાતું આપણે બનાવ્યું તો નથી એટલે સીધું નવા પાકા સરવૈયામાં રોકડ લખી નાખીએ 35,000. રોકડ આવી ધંધામાં એટલે મિલકત 35,000, સીધી અસર. જો રોકડ ખાતું બનાવ્યું હોત અહીંયા તો અહીંયા બાકી આગળ લાવ્યા લખ્યું હોત અને રોકડ આવે એટલે રોકડ ખાતા ઉધાર બાજુ રોકાણો ખાતે એવું દર્શાવાય, પણ નથી એટલે સીધું પાકા સરવૈયામાં. આગળ વધીએ. ચાલો, રોકાણો. પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી ગયું. ભવિષ્યનું નફા નુકસાન એ પણ આવી ગયું. ચાલો, એટલે હવે પાકું સરવૈયું જોઈએ. લેણદારો 90,000 નવા પાકા સરવૈયામાં મૂકીશું લેણદારો, બરાબર. અને ઘાલખાદ અનામત 10,000 હવાલો નથી તો નવા પાકા સરવૈયામાં લેણદારો અને ઘાલખાદ અનામત 10,000 આ બે વસ્તુ આપણે મૂકીએ સૌ પ્રથમ. ચાલો, લેણદારો 90,000, ઘાલખાદ અનામત 10,000 આવી ગઈ બે સર. હવાલો નથી એટલે સેમ, જેમ મૂડી દેવા બાજુ જે હોય તે બધું, મિલકત લેણા બાજુ જે હોય તે બધું. ઓકે, અનામત હોય તે વેચી દેવાની ચાલુ ખાતામાં. ચાલો, અનામત એક છે સામાન્ય અનામત 70,000. તો અહીંયા મૂડી ખાતા સ્થિર હોય એટલે ચાલુ ખાતામાં વેચવાની સામાન્ય અનામત. 4/5/1 જૂના પ્રમાણમાં વેચવાની 70,000 ને. તો ચાલુ ખાતાની અંદર મિત્રો આપણે જઈએ 70,000, 4/5/1 સામાન્ય અનામત. ઓકે, 4/5/1 માં વેચતા 28,000, 35,000 ને 7,000. તમને વેચતા ખ્યાલ આવે છે. 70,000 ગુણ્યા 4/10 આ રીતે. તો 70,000 અહીંયા બતાવી દઉં. 70,000 ગુણ્યા 4/10, કારણ કે 4/5/1 જૂનું પ્રમાણ. તો પેલા 4,000, 7 ચોક 28,000, પછી 5 7 35,000, પછી 1 7 એકા 7,000 થઈ ગયું, બરાબર. આ રીતે. ચાલો, આગળ વધીએ. ટોટલી વિગત આવી ગઈ અનામત સહિત. ચાલો, મિલકતમાં પાઘડી આવી ગઈ 30,000, જમીન મકાન 82, યંત્ર 145 બેઠું મૂકી દેવાનું છે, સ્ટોક 20,000, દેવાદારો 50,000 એટલે 282 જમીન મકાન, યંત્ર 145, સ્ટોક 20,000, દેવાદારો 50,000, 282 145 20 ને 50 બેઠું સીધું નવા પાકા સરવૈયામાં. ચાલો, જો 282 મકાન, 145 20,000 અને 50,000 મકાન, યંત્ર, સ્ટોક ને દેવાદારો. ઓકે, કોઈ ફેરફાર નહીં, કારણ કે હવાલો કોઈ છે નહીં તો બેઠી કોપી કરવાની છે. ચાલો, આગળ વધીએ. પાકું સરવૈયું ફિનિશ. હવે કોઈ વિગત બાકી નથી. આગળ જઈએ. હવાલા બધા ફિનિશ.
તો હવે પુનઃમૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીએ તો અહીંયા 4000 છે, અહીંયા 4500 છે, 4500 અહીંયા લખતા 4000 બાદ કરતા વધશે 500, 4/5/1 માં વેચતા નફો નુકસાન, નફો છે જમા બાજુ, આવક વધારે છે એટલે નફો 250 અને ખાલી 50 જઈશું આપણે ચાલુ ખાતાની જમા બાજુ 250 અને 50 ચાલુ ખાતાની જમા બાજુ, હા નફો પુનઃમૂલ્યાંકન ખાતે 250 અને 50. ઓકે ચાલો, અને હવે ચાલુ ખાતા ક્લોઝ કરીશું તો સ્મૃતિ નિવૃત્ત થાય છે, ધ્યાન રાખજો. તો પહેલા આપણે સ્મૃતિને ક્લોઝ કરીએ તો સ્મૃતિનો અહીંયા સરવાળો આપણે લખીશું, કઈ બાજુ વધારે છે જોવો પડશે. ઓકે 30 ને 10 40 ને 43, અહીંયા 43 છે, આ બાજુ જોઈએ. 20 ને 7 27,050, અહીંયા 27,50 છે, બરાબર. તો અહીંયા ત્યાં તો 20 ને 7 27,050, 30 40 ને 43, તો આ બાજુ જ વધારે છે, તો આ બાજુનો સરવાળો કરવાનો. ચાલુ ખાતામાં ઉધાર કે જમા કોઈ પણ બાકી હોઈ શકે. 43,000 સરવાળો લખીને આ 3 વિગત બાદ કરતા અહીંયા વધશે 15,950, એને લઈ જવાનું મૂડી ખાતામાં. ચાલુ ખાતું ક્લોઝ કરીને લઈ જવાનું મૂડી ખાતું, કોનું? જે નિવૃત્ત થતું હોય તેનું. ઓકે, તો સ્મૃતિ નિવૃત્ત થાય છે એટલે મૂડી ખાતામાં લઈ જશું 15,950. તો આ બાજુ આવશે, જુઓ આ 15,950 અહીંયાથી આવશે અહીંયા. ઓકે, અને અહીંયા લખવાનું સ્મૃતિના ચાલુ ખાતેથી લાવ્યા એટલે સ્મૃતિના ચાલુ ખાતે 15,950, બરાબર. ચાલો આગળ વધીએ. હવે જયા અને મમતા તેનું ખાતું બંધ કરીએ અને તે જશે સીધું પાકા સરવૈયામાં. તો જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો ચેક કરશો તો જમા બાજુ વધારે છે 54,200, 54,200 માંથી આ બે રકમ બાદ કરશો 32,000, 22,200. અહીંયા જમા બાજુ વધારે છે 5 ને 4 9 3 ને 4 49,250, 49,200 માંથી 15,000 બાદ કરશો એટલે વધશે 34,250, બરાબર. આ સીધી રકમ નીચે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 22,200, 34,250 જયા અને મમતાના ચાલુ ખાતામાં 22,200, 34,250, 22,200, 34,250 ચાલુ ખાતું જયા અને મમતા. ઓકે ચાલો આગળ વધીએ. આ ક્લોઝ. હવે મૂડી ખાતામાં જઈએ તો મૂડી ખાતામાં સ્મૃતિમાં 90,000 જમા છે, 90,000 માંથી આપણે અહીંયા 15,000 જે લાવ્યા ચાલુ ખાતેથી તે બાદ કરશો એટલે 90 માંથી સ્મૃતિ નિવૃત્ત થાય છે એટલે 15,950 બાદ કરતા વધે 74,050. કશું નથી કહ્યું એટલે સ્મૃતિની લોન ખાતે લઈ જવાના 74,050 મૂડી દેવામાં 74,050 સ્મૃતિની લોન ખાતે. ઓકે ચાલો આગળ. અને આ તો મૂડી ખાતું ક્લોઝ કરો 2 લાખ 1 લાખ એનું એ જ આવે 2 લાખ 1,000 1 લાખ બાકી આગળ લઈ ગયા 2 લાખ 1 લાખ સ્થિર મૂડી હોય નવા પાકા સરવૈયામાં 2 લાખ 1 લાખ ફિનિશ. ઓકે ચાલો એટલે આ બધું આ પણ ક્લોઝ ટોટલી ખાલી ધ્યાન એ રાખવાનું ચાલુ ખાતું આપે એટલે જે ભાગીદાર નિવૃત્ત થતું હોય એના ચાલુ ખાતાની રકમ મૂડી ખાતામાં લઈ જવાની. ઉધાર બાકી છે, ઉધાર બાજુનો સરવાળો વધારે એટલે તફાવત જમા બાજુ આવે ત્યાંથી ક્રોસ કરીને ઉધારમાં. પણ જો જમા બાજુ વધારે હોય રકમ તો ઉધાર બાજુ તફાવત આવે અહીંયાથી ક્રોસ કરીને જમા બાજુ મૂડી ખાતામાં લઈ જવાનું. બસ આટલું જ. ચાલો આગળ વધીએ. તો નવું પાકું સરવૈયું 1 by 1 ટોટલ તમે કરશો બંને બાજુ એટલે 5,34,500 આટલું દેખાશે. ક્લોઝ ફિનિશ, બરાબર. ખૂબ સિમ્પલ વસ્તુ છે, 8 માર્ક્સ આવી જાય તેવા છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.